हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश तळ्या वगर मैदाना लोटना उपयोग वगर घऊना लोटना उपयोग वगर के सोजीना उपयोग वगर बनती एकदम खस्ता અને ક્રિસ્પી કચોરીની રેસીપી। તો આ કચોરી આપણે ખૂબ જ ઓછા તેલમાં ઘર ભરેલી ઓછી સામગ્રીમાંથી ઝટપટ તૈયાર કરી શકીએ છીએ। તો કચોરી બનાવતી વખતે ખૂબ ઓછા તેલનો ઉપયોગ કરે છે એટલે કચોરીમાં જરા પણ તેલ નથી ભરાતું। તો એકદમ ખસ્તા અને ડ્રાય કચોરી બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કર્યા એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો અને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। तो चलो खूब ज ओछा तेलनी अंदर एकदम खस्ता ने क्रिस्पी कचोरी बनावવાનું શરૂ કરીએ। एकदम खस्ता ने क्रिस्पी कचोरी बनावવા માટે સૌથી પહેલા આપણે એક મસાલો બનાવીએ, જેના માટે મિક્સર જારમાં 1 ચમચી વરિયાળી લઈશું, સાથે 1 ચમચી સૂકા ધાણા લઈશું અને હવે 1 ચમચી જીરું ઉમેરીશું। ત્રણે વસ્તુને આપણે મિક્સરના પલ્સ મોડ પર એટલે કે મિક્સર ચાલુ બંધ કરતા જઈ કરકરું ક્રશ કરી લઈએ। तो તમે જોઈ શકો છો આ રીતનું આપણે એનું મિશ્રણ તૈયાર કરવાનું છે। તો તેનું ટેક્સચર આ રીતે એકદમ કરકરું હોવું જોઈએ। હવે તૈયાર થયેલા મસાલાના મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું અને આગળ એક કઢાઈની અંદર 3 મોટી ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેની અંદર 5 ચમચી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તેને ઉમેરી દઈશું। તો અંદાજે 2 મોટી ચમચી જેટલો તૈયાર થયો છે। સાથે આપણે 5 થી 6 સમારેલા તીખા મરચાં ઉમેરીશું અને બધી વસ્તુને સરસ રીતે સાંતળવાની છે। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ પર આ રીતે સાંતળશું। હવે મરચાં થોડા સંતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી આદું ઉમેરીશું, જેને મેં છીણીને ઉમેર્યું છે। હવે તેને પણ સાંતળી લઈશું। હવે બધી વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળ્યા બાદ તેમાં આપણે સમારેલી ડુંગળી ઉમેરીશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારીને ઉમેરી છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા જે ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે। તો ડુંગળી નરમ થઈને ટ્રાન્સપેરન્ટ થાય એટલી તેને કૂક કરવાની છે। હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે। તો આગળ આપણે તેમાં સૌથી પહેલાં 2 મોટી ચમચી બેસન ઉમેરીશું અને સાથે બધા મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં 1 ચમચી તીખું લાલ મરચું પાવડર લઈશું, 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। બધી વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકવાની છે। તો લોટની કચાશ દૂર થઈ જાય અને બધા મસાલા સરસ શેકાઈ જાય ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા જાય સરસ શેકી લઈશું। તો થોડી વાર પછી તમે જોઈ શકો છો બધા મસાલા સરસ શેકાઈ ગયા છે અને ડુંગળી સાથે મિક્સ થઈ ગયા છે। તો હવે તૈયાર થયેલા મસાલાને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને લીધા છે, જેને વરાળે બાફી ઠંડા કર્યા બાદ તેની છાલ ઉતારીને લીધા છે। પાવભાજી સ્મેશરની મદદથી શેકેલા મસાલા સાથે આ રીતે સરસ મિક્સ કરી લઈશું, જેનાથી આપણા મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી જશે। તો તમે જોઈ શકો છો બધું સરસ મિક્સ થઈ મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે। હવે તેમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું। આ ટોટલી ઓપ્શનલ છે ઉમેરવી, પણ ખાંડ ઉમેરવાથી બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે। સાથે 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું। હવે લીંબુનો રસ ઉમેર્યા બાદ ખાંડ ઓગળે અને લીંબુનો રસ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે સતત ચલાવતા જઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। તો હવે તમે જોઈ શકો છો આપણી કચોરી માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો આ સ્ટફિંગને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈશું અને તેને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું। હવે 5 થી 10 મિનિટ પછી આપણું સ્ટફિંગ સરસ ઠંડુ થઈ ગયું છે। તો તેમાંથી થોડું મિશ્રણ લઈશું અને આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરી લઈશું। તો બધા સ્ટફિંગમાંથી આ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ તૈયાર કરવાના છે। તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના મિશ્રણમાંથી આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈએ। તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના મિશ્રણમાંથી આ રીતે 11 નંગ જેટલા બોલ્સ તૈયાર કર્યા છે। હવે સ્ટફિંગમાંથી તૈયાર થયેલા બોલ્સને એક તરફ રાખી અને કચોરીનું બહારનું પડ બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ, જેના માટે એક કઢાઈની અંદર 1.5 વાટકી હું પાણી લઉં છું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હવે પાણીને આપણે થોડું ઉકળવા દઈશું। પાણી રીતે થોડું ઉકળવાનું શરૂ થાય એટલે તેમાં 1 વાટકી ચોખાનો લોટ ઉમેરીશું। તો કચોરીનું બહારનું પડ બનાવવા માટે અહીંયા મેં એકદમ ઝીણો જે ચોખાનો લોટ આવે એ લીધો છે, જે ખીચું બનાવવા માટે આપણે ઉપયોગમાં લેતા હોય એ ચોખાનો લોટ લેવાનો છે। હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પાણી સાથે ચોખાના લોટને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા મેં 1 વાટકી ચોખાના લોટની સામે 1.5 વાટકી પાણી લીધું છે। અહીંયા પાણીનું માપ ચોખાના લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે। જો ચોખાનો લોટ જૂનો હશે તો પાણી વધુ જોઈશે અને ચોખાનો લોટ નવો હશે તો આ રીતે ઓછા પાણીમાં સરસ મિક્સ થઈ જશે। હવે બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ કઢાઈને લીડથી ઢાંકી દેવાની છે અને 5 મિનિટ માટે ચોખાના લોટને સરસ સીજવા દઈશું। હવે 5 મિનિટ પછી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ચોખાનો લોટ સરસ સીજી ગયો છે। તૈયાર થયેલા આ લોટના મિશ્રણને એક થાળીમાં લઈ લઈશું અને હાથ અડાડી શકાય તેટલો ઠંડો થવા દઈશું।
હવે હાથ અડાડી શકાય તેટલો ઠંડો થાય એટલે આ રીતે હાથની મદદથી તેને મસળતા જઈશું અને આમાંથી આપણે લોટ બાંધીને તૈયાર કરીશું। અહીંયા લોટ બાંધતી વખતે તમને એવું લાગે કે તમારું મિશ્રણ થોડું ડ્રાય લાગી રહ્યું છે તો આ રીતે તમે 2 થી 3 ચમચી ગરમ પાણીનો ઉપયોગ કરી લોટને સરસ રીતે સેટ કરી લેજો। તો અહીંયા મેં 2 થી 3 ચમચી હુંફાળું ગરમ પાણી લીધું છે અને આ રીતે ગરમ પાણીને લોટમાં ઉમેરતા જઈ આપણે આ રીતે સરસ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો અહીંયા લોટ એકદમ સોફ્ટ હોવો જોઈએ। આ રીતે એકદમ સોફ્ટ લોટ હશે તો તમે તમારા કચોરીનું બહારનું પડ તૈયાર કરી શકશો। જો તમારા ચોખાનો લોટ જરા પણ કઠણ હશે તો કચોરી બનાવતી વખતે તેમાં ક્રેક્સ આવશે એટલે આટલો સોફ્ટ આપણે લોટ બનાવવાનો છે। હવે લોટ તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાંથી થોડું મિશ્રણ લઈશું। આ રીતે તેનો એક લુવો તૈયાર કરી તેને થેપીને આ રીતે એક પૂરી જેવું તૈયાર કરી લઈશું। હવે તેની અંદર બનાવેલા સ્ટફિંગનો બોલ્સ ઉમેરવાનો છે અને ત્યારબાદ તેને સરસ રીતે નીચેની તરફથી ઉપરની તરફ આ રીતે ખેંચતા જવાનું છે અને સરસ તેને સીલ કરી લેવાનું છે। તો મેં કહ્યું એ પ્રમાણે જો તમારો લોટ જરા પણ કઠણ રહી ગયો છે તો અત્યારે તમને સીલ કરવામાં થોડી તકલીફ પડશે અને તમારી કચોરીમાં ક્રેક્સ આવશે એટલે આ રીતે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો। હવે આ રીતે મિશ્રણને દબાવતા જઈશું અને કચોરીને સરસ રીતે સીલ કરી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા મેં કચોરીને સીલ કરી લીધી છે। હવે આ રીતે થોડી દબાવતા જઈશું અને સરસ બોલ્સ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મારી કચોરીમાં ક્યાંય ક્રેક્સ નથી અને એકદમ પરફેક્ટ એવી કચોરી તૈયાર થઈ છે। હવે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી કચોરીને તૈયાર કરી લઈશું। તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીની બધી કચોરી તૈયાર કરી છે। જે સ્ટફિંગના બોલ્સ તૈયાર કર્યા હતા તેમાંથી એક બોલ્સ મારે વધેલો છે અને બાકીની આ રીતે આપણે કચોરી તૈયાર કરી છે। હવે આ કચોરીને કૂક કરવા માટેની આગળની પ્રોસેસ જોઈએ। તો કચોરીને આપણે તળવાની નથી, તેને આ રીતે આપણે અપ્પે પેનમાં કૂક કરીશું, જેના માટે મેં એક અપ્પે પેન ગરમ કરવા માટે રાખ્યું છે। હવે અપ્પે પેનના દરેક મોલ્ડને આ રીતે સિલિકોન બ્રશની મદદથી ગ્રીસ કરી લઈશું। તો આપણે ખૂબ ઓછા તેલની અંદર આ કચોરી તૈયાર કરીશું। હવે અપ્પે પેનને આ રીતે તેલથી ગ્રીસ કર્યા બાદ આપણે જે કચોરી તૈયાર કરીને રાખી હતી તેને દરેક મોલ્ડમાં આ રીતે મૂકી દઈશું। તો બધી કચોરીને આ રીતે મોલ્ડમાં મૂકી દેવાની છે। હવે કચોરીને મૂક્યા બાદ આપણે ફરીથી સિલિકોન બ્રશ લેવાનું છે અને તેની મદદથી આ કચોરીને તેલથી ગ્રીસ કરી લઈશું। હવે બધી કચોરીને આ રીતે તેલથી ગ્રીસ કર્યા બાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર કચોરી એક તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરીશું। હવે કચોરીને કૂક થતાં લગભગ 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે તેની સાઈડ ચેન્જ કરીને જોઈશું। તો તમે જોઈ શકો છો કચોરી નીચેની તરફથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। તો બધી કચોરીને ફેરવીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો બધી કચોરી એક તરફથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે। તો બધાની સાઈડ ચેન્જ કર્યા બાદ આપણે ફરીથી તેલ નથી ઉમેરવાનું, તેલ ઉમેર્યા વિના ગેસની એકદમ સ્લો ફ્લેમ પર બીજી તરફ પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે। તો ફ્લેમ એકદમ સ્લો રાખીએ અને બીજી તરફ ક્રિસ્પી થઈને કલર આવે ત્યાં સુધી કૂક કરી લઈએ। હવે 5 થી 7 મિનિટ પછી આપણે કચોરીની સાઈડ ચેન્જ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો નીચેની તરફ પણ સરસ કલર આવી ગયો છે। આ કચોરી જરાય કાચી નથી। ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે કાચું રહી ગયું, પણ આ જરાય કાચી નથી। આપણે વધારે પડતી અને બ્રાઉન નથી કરવાની, આ રીતનો હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી તેને કૂક કરવાની છે। તો આ કચોરીની વિશેષતા એ છે કે આને ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરી શકાય છે અને એકદમ તેલ ભરાયા વિના એકદમ ડ્રાય અને ખસ્તા તૈયાર થાય છે। તો હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી કચોરી તૈયાર કરી લઈએ। તો તમે જોઈ શકો છો અહીંયા મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી કચોરી તૈયાર કરી છે। એકદમ ડ્રાય અને એકદમ ખસ્તા તૈયાર થઈ છે। તો તૈયાર થયેલી કચોરીને આપણે સર્વ કરીશું। તો અત્યારે મેં કચોરીને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી છે। આ સિવાય તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો કચોરી લુક વાઇઝ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય અને એકદમ ખસ્તા તૈયાર થઈ છે અને એકદમ ક્રિસ્પી પણ તૈયાર થઈ છે। હું તમને તેનો અવાજ સંભળાવું કે કેટલી ક્રિસ્પી તૈયાર થઈ છે તો તમે સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે। તો રેસીપી કર્યાના લગભગ 10 થી 15 મિનિટ પછી તમને મેં અવાજ સંભળાવ્યો છતાં તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થઈ। હવે હું તમને કચોરી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કચોરીમાં અંદર ખૂબ સારા એવા પ્રમાણમાં આપણે સ્ટફિંગ ભરેલું છે। તો એકદમ પરફેક્ટ લેયર સાથે આપણી કચોરી તૈયાર થઈ છે। તૈયાર થયેલી કચોરીની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો। આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે। જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવાનું નહીં ભૂલતા। ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।